કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આ વિડીયોમાં આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ પ્રશ્ન બેંક 2025ના પ્રશ્નો, જેમાં મિત્રો આપણે સૌથી પહેલા આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, તમે જાણો છો તેવી રીતે કે બ્લુપ્રિન્ટના આધારે તમે જુઓ ને તો મિત્રો વાસ્તવિક સંખ્યાઓ જે છે એ વાસ્તવિક સંખ્યાઓમાંથી 1 માર્ક્સના 2 પ્રશ્ન તમારી એક્ઝામમાં તમને જોવા મળવાના છે. એટલે કે હેતુલક્ષી પ્રશ્નમાં તમને 2 પ્રશ્ન આપેલા છે, બાકી 2 માર્ક્સ 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં આ પ્રકરણના કોઈ પણ પ્રકારના પ્રશ્ન તમને જોવા નહીં મળે. એટલે મિત્રો વાસ્તવિક સંખ્યાઓમાંથી પૂરેપૂરા જો માર્ક્સ મેળવવા હોય ને તો તમારે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે 1 માર્ક્સના પ્રશ્ન પર વધારે ફોકસ કરવું પડશે. અને આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ એ ના હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું કે ભાઈ કેવા પ્રકારના વિકલ્પો પૂછાય છે, કેવા પ્રકારની ખાલી જગ્યાઓ પૂછાય છે, કેવા પ્રકારના ખરા ખોટા પૂછાય છે કે પછી જોડકા પૂછાય છે. આવા તમામે તમામ પ્રશ્નોની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરવા માટે જઈ રહ્યા છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે ધીરે ધીરે. સૌથી પહેલો પ્રશ્ન તમારી સામે દેખાઈ રહ્યો છે, ખાલી જગ્યા એ અસમયી સંખ્યા નથી. હે ને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ છેલ્લે વાંચજો, પાછા ઉતાવળ કરીને ભાગતા નહીં. શું કહું છું? ખાલી જગ્યા એ અસમયી સંખ્યા નથી. એટલે આમાંથી કઈ અસમયી સંખ્યા નથી એ આપણે ગોતવાનું છે, બરાબર ને? અસમયી સંખ્યા નથી એ શોધો તો પણ ચાલશે, બરાબર, અથવા તો સમયી સંખ્યા કઈ છે એ શોધો ને તો તમને મળી જશે કે ભાઈ એ અસમયી સંખ્યા કેવા છે. હે ને? ચાલો, અસમયી સંખ્યા નથી તો કે ભાઈ 125 છે સાહેબ, 125 નું વર્ગમૂળ નીકળી શકે નહીં, એટલે આને આપણે કહીશું અસમયી સંખ્યા છે. આ અસમયી સંખ્યા છે. 325 છે તો હવે 325 નું પણ વર્ગમૂળ નીકળી શકશે નહીં, એટલે આ સંખ્યા પણ અસમયી સંખ્યા જ કહેવાય. 225, અરે વાહ, 225 મિત્રો, આ 225 નું વર્ગમૂળ 15 નીકળી શકે છે. મતલબ કે આ 15 જે છે ને, 15 એ આપણું સમયી સંખ્યા છે, અને 15 એ આપણું સમયી સંખ્યા કહેવાય તો 15 ને અસમયી સંખ્યા કહેવાય નહીં. એટલે આપણો આન્સર આવશે સી. સી આપણો રાઈટ આન્સર થઈ જાય છે, 225 વર્ગમૂળ. નીચેનું ડી ચેક કરવાની કોઈ જરૂરત નથી, આન્સર મળી ગયો છે એટલે ડન. આગળ જઈએ છે. આપેલા અવયવ વૃક્ષ માટે x પ્લસ વાય બરાબર ખાલી જગ્યા x પ્લસ વાય ની કિંમત આપણે શોધવાની છે. જોજો આમાં ખબર પડી જાય. અહીંયા આપણને y એટલે શું, તો કે y એટલે નીચેનો ગુણાકાર, y એટલે આ બે અને આ બે નો ગુણાકાર કરો એટલે આપણને y મળી જાય. તો કે ભાઈ 2 દુ કેટલા આવે? 4 આવે. ઓકે, તો 4 મળી ગયા. હવે x એટલે શું? આ x એટલે શું? તો x એટલે એનો ગુણાકાર તમને આપેલો છે, જો તમે આની અંદર કે આ 5 અને y ની જગ્યાએ 4 મૂકો તો 5 ગુણ્યા 4, 5 ચોક 20, તો x આપણને મળી ગયા 20. હવે અહીંયા આપણે x પ્લસ y કરવાનું છે, તો x પ્લસ y કરીએ તો x ની કિંમત તો 20 છે, y ની કિંમત તો 4 છે. 20 પ્લસ 4 કરો ને તો 24 થાય. 24 દેખાય ને એને સીધું ટીક કરીને ભાગવાનું છે આપણે, બરાબર છે ને? 24 આપણો અહીંયા જવાબ બની જાય છે. ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર 3 પર. જો ગુસાઅ 5795 બરાબર 57m - 95 હોય તો એમ. આવા દાખલાઓ ઘણા બધા આઈએમપી હોય છે, તમને એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. તો આપણે સૌથી પહેલા તો આનો ગુસા મેળવી લેવાનો, એના બરાબર આપણને કિંમત આપેલી છે. તો 57 ના ભાગલા પાડો તો 19 તરી 57 થાય, 19 તરી 57, અને આના ભાગલા પાડો તો 19 પંચા 95. મતલબ કે મિત્રો 19 છે ને, 19 એ બંનેમાં આવે છે. 19 બંનેમાં આવે છે મતલબ કે 19 કોમન કહેવાય. તો 19 આપણો થઈ ગયો ગુસાઅ બરાબર, પાછળ આની કિંમત આપેલી છે 19 બરાબર 57m - 95. -95 બરાબર ને આગળ આવવા દો તો 19 પ્લસ 95 થશે બરાબર 57m. 95 ને 19 કરો ને તો 114 થાય. 114 બરાબર 57 એમ. તો m બરાબર 57 ને છેદમાં લઈ આવવાના. 114 ના છેદમાં 57 બરાબર m, અને 57 ગુણ્યા 2 કરો ને એટલે 114 આપણને મળી જવાના છે. સો m બરાબર 2 તમારો રાઈટ આન્સર થઈ જાય છે. m બરાબર 2 ક્યાં દેખાઈ રહ્યા છે? જુઓ તમે, m બરાબર 2 આપણો બી ઓપ્શન સાચો થાય છે. આગળ વધીએ. 15 અને 35 નો ગુસા એકદમ લલનું પંજુ દાખલો છે, હાલિયા માલિયા દાખલો છે. 15 ના ભાગલા પાડો તો 5 તરી 15, અને 35
35 ભાગલા પાડો ને તો 5 સતા 35. અહીંયા 5 5 બંનેમાં કોમન છે. લસા હોય તો બધું લેવું પડે, પણ ગુસામાં જે કોમન હોય ને એ જ લેવાનું. તો કે બંનેમાં 5 કોમન છે એટલે આપણો જવાબ આવશે એ 5. 5 આપણો ગુસા થઈ જાય છે. નેક્સ્ટ, જો ગુસા એ બી બરાબર 8 હોય તો લસા ખાલી જગ્યા શક્ય નથી. હવે મિત્રો યાદ રાખજો આ તમે મારી વાત, કે ગુસા અને લસા બંને વચ્ચે આપણે ખાલી સંબંધ કરીએ ને તો લસા હોય ને, લસા એ હંમેશા ગુસાનો એક ગુણાકાર જ હોય. સમજો, જેમ કે હું તમને કહું છું કે એક સંખ્યાનો ગુસા 3 છે. કયો છે? 3. તો લસામાં આ 3ના ઘડિયામાંથી જ કોઈ સંખ્યા હોય, જેમ કે 15 હોય, જેમ કે 21 હોય, જેમ કે 27 હોય, જેમ કે 46 નહીં, 45, બરાબર. એટલે આવી રીતે 3ના ઘડિયામાં આવતી સંખ્યાઓ જ હોય, બરાબર છે. આ યાદ રાખજો. તો અહીં પણ સેમ એ જ કોન્સેપ્ટથી કામ કરવાનું છે કે ભાઈ 8 નો લસા કયો હોઈ શકે? તો કે 8 દુ 16, ઓકે, આ હોઈ શકે. 8 દુ 32, ઓકે, આ પણ હોઈ શકે. 8 તરી 24, આ પણ હોઈ શકે. કે આ 3 સંખ્યાઓ 8ના ઘડિયામાં આવે છે. આ 70 8ના ઘડિયામાં નથી આવતી, એટલે આ 70 છે ને મિત્રો, 70 એ લસા શક્ય હોઈ શકે નહીં. 70 લસા શક્ય બની શકે નહીં. બાકી 16, 32 ને 24 આ શક્ય થઈ શકે છે. ક્લિયર? આગળ જઈએ છે. ચાલો, લસા 28 એ 28 છે. એટલે આ બે સંખ્યા છે. કઈ કઈ સંખ્યા છે? તો એક સંખ્યા છે એ અને બીજી સંખ્યા છે બી. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી શું? તો કે આ બે સંખ્યાનો લસા અને ગુસાનો ગુણાકાર કરો. તો કે ગુસાનો ગુણાકાર 4, લસા 28 છે. હવે આપણને એ ખબર નથી, બી આપણને ખબર છે કેટલા છે? તો કે બી ની કિંમત આપણે 28 ગણી લઈએ. 28 બરાબર 4 ગુણ્યા 28. બંને જગ્યાએ 28 ને કેન્સલ મરાય તો એ બરાબર 4 આપણો જવાબ થાય છે. ઓપ્શન કયો સાચો? જુઓ, ચલો, ઓપ્શન 16, 32, 24. આ શું છે ભાઈ? આ શું છે? ખોટું છે અહીંયા, હે ને? ભૂલથી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. આગળના બધા સેમ ટુ સેમ કોપી થઈ ગયા છે. અહીંયા આની પર અત્યારે નજર ના મારતા. અહીં જોજો, એ બરાબર આપણો 4 આન્સર સાચો બને છે. આગળ, જો એ બરાબર 2 ની 2 ઘાત, 3 ની 3 ઘાત અને 5 ની 4 ઘાત હોય, અને બી બરાબર 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 5 હોય, તો ગુસામાં જે કોમન હોય ને એ લેવાનું, અને કોમન હોય તો નાની ઘાત લેવાની. અહીંયા 2 ની 2 ઘાત છે, અહીંયા 2 ની 3 ઘાત છે, તો 2 ની 2 ઘાત લેવી પડશે. હવે 3 ને પકડો. અહીંયા 3 ની 3 ઘાત છે, અહીંયા 3 ની 2 ઘાત છે, તો 3 ની 2 ઘાત ને પકડવું પડશે. અને અહીંયા 5 ની 4 ઘાત છે, 5 ની 1 ઘાત, તો 5 ની 1 ઘાત પકડવું પડશે. 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9 અને 5. 9 પંચા 45 અને 45 ગુણ્યા 4 કરો ને તો 180 આવે. એટલે કે આપણો ગુસા કેટલો મળશે? 180. આ 3 નો ગુણાકાર આપણે કર્યું, એ આપણો ગુસા થાય છે. 180 દેખાય છે ને, એ આપણો જવાબ થાય છે ને મિત્રો. તો આવી રીતે આટલા સિમ્પલ ટાઈપના દાખલા તમને પૂછાતા હોય છે. બહુ કઈ હાર્ડ લેવલ તમારું આવતું નથી. જે વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સમાં છે એ લોકોને જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમુક બેઝિક કોન્સેપ્ટ તમને આવડતા હોય ને તો તમે આરામથી તમામ વિકલ્પો હોય કે ખરા ખોટા કે કોઈ પણ જવાબ હોય, કોઈ પણ પ્રશ્ન હોય, તમે એને સોલ્વ કરી શકો છો. હવે આગળ વધીએ છીએ આપણે દાખલા નંબર 8, જેમાં આપણને ખાલી જગ્યા આપેલી છે. 3 ઓપ્શન તમને આમાં પણ આપેલા છે. આ તો વધારે સારું કહેવાય. આમાં 4 ઓપ્શન હતા, આમાં 3 જ ઓપ્શન છે. કેટલું બેસ્ટ! 23, 35, 46 નો લસા કેટલો થાય છે? ચલો, 23 ના સૌથી પહેલા અવયવ કરીએ આપણે. તો 23 એકા 23, 23 એકા 23. 35 ના ભાગલા પાડો, એને લસા કરીએ, અવયવ કરીએ. તો 7 પંચા 35, 7 પંચા 35 અને 46 નો અવયવ કરો તો 23 દુ 46. હવે મિત્રો આમાં છે તમારે બધી જ સંખ્યા લઈ લેવી પડે. લસામાં તમારે બધી સંખ્યા લેવાની. તો 1 છે તો ભાઈ 1 નહીં લેવા પડે, પછી 2 છે તો કે ભાઈ 2 નહીં લેવા પડે, 5 નહીં લેવા પડે, 7 નહીં લેવા પડે, અને 23 બંનેમાં કોમન છે તો કે એ નહીં લેવા પડે. બધાનો ગુણાકાર કરવાનો, એ આપણો જવાબ. જો 2 પંચા 10 ગુણ્યા 7 ગુણ્યા 23, 10 સત્તા 70 ગુણ્યા 23. 23 ગુણ્યા 7 કરો, 7
તરી 21 એટલે અહીંયા 7 23 ગુણ્યા 7 કરશું તો 161 આવશે અને 0 એટલે 23 ગુણ્યા 70 કરો ને તો 1610 મળશે અને 1610 આપણો જવાબ થાય છે. આ તમને આપેલું જ છે 1610 એ આપણો લસા મળે છે. આગળ જો ગુસાઅ 10 15 બરાબર 2a + 1 આવું પહેલા આપણે કરી ચૂક્યા વિકલ્પની અંદર એવું સેમ પૂછાયું. 10 ના ભાગલા પાડો ને તો 5 દુ 10 થાય અને 15 ના ભાગલા કરો તો 5 તરી 15 એટલે બંનેમાં કોમન કોણ છે 5 છે ને તો 5 ગુસાઅ થઈ ગયો. 5 બરાબર 2a + 1 આ +1 ને આગળ જવા દો તો 5 - 1 બરાબર 2a 5 માંથી 1 જાય 4 વધે 4 બરાબર 2a 2 ને છેદમાં લઈ આવો તો 4/2 અને 4/2 કરો તો કેટલા આવે સાહેબ 2 જ આવે ને. સાચી વાત છે. a બરાબર 2 આપણો રાઈટ આન્સર થઈ જાય છે. ચલો આગળ વધીએ છીએ ધીરે ધીરે. ધન પૂર્ણાંકો a અને b માટે a આપણને આપેલું છે લખી દઈએ. ચલો અહીંયા a આપણને આપેલું છે x નો ઘન y ની 5 ઘાત અને b આપણને આપેલું છે કે x ની 5 ઘાત અને y નો સ્ક્વેર. x અને y છે ને અવિભાજ્ય અવયવ લસાઅમાં બંને સંખ્યા બધું લઈ લેવાનું છે તો કે x અને y બંનેમાં જ આવે જ છે. લસાઅમાં મોટી ઘાત પકડવાની તો x ની 3 ઘાત x ની 5 ઘાત તો કે 5 ઘાતને પકડો. y ની 2 ઘાત y ની 5 ઘાત 5 ઘાતને પકડો. આ તમારો જવાબ થાય છે x ની 5 ઘાત અને y ની 5 ઘાત. ક્યાં છે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જાય છે. ચલો 3 + 2 √5 એ ખાલી જગ્યા સંખ્યા છે. જોજો અહીંયા 3 + 2 √5. હવે આનાથી આપણે આગળ કોઈ એક પણ પ્રકારનું સ્ટેપ નહીં કરી શકીએ અને આમાં તમને એક સંખ્યા એવી દેખાઈ રહી છે કે જે વર્ગમૂળમાં છે તો આવી સંખ્યાને કહીશું આપણે અસમમેય સંખ્યા. આને શું કહેવામાં આવે મિત્રો અસમમેય સંખ્યા કહેવામાં આવે છે. 12 15 અને 21 નો ગુસાઅ મેળવવાનો છે તો એના સૌથી પહેલા તો અવયવ કરવાના બરાબર ને 3 દુ 6 દુ 12 પછી 15 નું કરો ને તો 3 પંચા 15 અને 21 નું કરો ને તો 3 સતા 21. બધામાં તમે જોઈ શકો છો એવી રીતે 3 કોમન આવે છે. જે સંખ્યા બધામાં આવતી હોય ને એને આપણે પ્રેમથી લસાઅ એવું કહીએ છીએ. એટલે લસા કેટલો આવશે સોરી ગુસા કેટલો આવશે ગુસા કેટલો આવશે 3 3 આપણો ગુસા આવશે. આગળ વધીએ છીએ. જો x y અને z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસા અને લસા નો ગુણોત્તર. સૌથી પહેલા મિત્રો આ 3 સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય ને તો એમનો ગુસા કેટલો મળે 1 મળે અને લસામાં બધી સંખ્યા લેવાની એટલે x ગુણ્યા y ગુણ્યા z એટલે કે x y અને z 1/x y z અથવા તો 1/x y z આ આપણો જવાબ થાય છે. આ આપણો જવાબ થાય છે. તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન સી આપણો સાચો આન્સર થાય છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાઓનો લસાઅ ખાલી જગ્યા છે. ચલો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કહે ને તો 2 આવે. કેટલી આવે 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કહે ને તો 4 આવે. તો 2 ના ભાગ પાડો તો 2 દુ 4 સોરી 2 એકા 2 અને અહીંયા 2 દુ 4 એટલે 2 નો સ્ક્વેર. કોમન સંખ્યા હોય કોમન સંખ્યામાં જે મોટી ઘાત હોય એ આપણો જવાબ થાય એ આપણો લસા થાય તો 2 નો સ્ક્વેર 4 4 જ આપણો લસા આપણને મળે છે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન દાખલો તમે જે કોઈ ચાલશે. બે સંખ્યાઓના લસા અને તેમના ગુણાકાર જેટલા છે એટલે બે સંખ્યાના લસા ખરા ને એમના ગુણાકાર જેટલા. આવું ક્યારે પોસિબલ થાય ખબર છે? યાદ રાખજો લસા તેમના ગુણાકાર જેટલા ક્યારે થાય જ્યારે બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે આવું પોસિબલ થાય. આવું ક્યારે પોસિબલ થાય સાહેબ? જ્યારે બંને સંખ્યા કેવી હોય અવિભાજ્ય સંખ્યા હોય. જો તમને સમજાવું કરીને ચિંતા ના કરો. જેમ કે એક સંખ્યા 3 છે અને બીજી સંખ્યા 5 છે. ડન છે. તો આ બંને સંખ્યા કેવી છે અવિભાજ્ય સંખ્યા છે. 3 ના ભાગલા પાડો તો 3 એકા 3 5 ના 5 એકા 5 લસા કેટલો આવે તો કે 5 તરી 15 થઈ ગયો ને. તો લસા જે છે બંને સંખ્યાના ગુણાકાર જેટલો હોય તો એ અવિભાજ્ય સંખ્યા હોય
તો તેમનો ગુસા કેટલો આવે? તો કે ભાઈ આમાં કશું કોમન જ નથી આવતું, એટલે આનું કોમન ખાલી 1 જ આવે, એટલે 1 તમારો અહીંયા જવાબ થશે. 1 આપણો જવાબ થાય છે. આગળ √5 અસમય સંખ્યા છે. ડાયરેક્ટ આને ખોટું કરી દેવાનું ભાઈ, બરાબર ને? ખરા ખોટા કરીએ છીએ આપણે, ડાયરેક્ટ આપણે શું કરી દેવાનું? ખોટું. એમાં પણ તો નિયમ છે કે અસમય સંખ્યા ક્યારે કહેવામાં આવે? જ્યારે મિત્રો કોઈ અવિભાજ્ય સંખ્યા હોય, જ્યારે કોઈ અવિભાજ્ય સંખ્યા હોય અને અવિભાજ્ય સંખ્યાની ઉપર છાપરું હોય. શું હોય? છાપરું. છાપરું એટલે કે વર્ગમૂળ હોય, તો એને અસમય સંખ્યા જ કહેવાય. ધારો કે √2, ધારો કે √3, ધારો કે √5, ધારો કે, બરાબર ને? ઉદાહરણ તરીકે તમે જોઈ કોઈ ચાલે, √13 છે, 17 છે સાહેબ, 19 છે. ઘણી બધી સંખ્યા છે, ઘણી બધી સંખ્યાઓ છે કે જેના 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 ભાગલા ના પડી શકે. અવિભાજ્ય સંખ્યાઓ ઉપર વર્ગમૂળ, એટલે આને કહેવામાં આવે અસમય સંખ્યા. બરાબર છે ને? તો અરે હા, અસમય સંખ્યા કીધું છે ને, બરાબર. તો આ કેવું આવશે? સાચું. તો કેવું આવશે? આ સાચું આવશે. સમય સંખ્યા કીધું હોત ને તો ખોટું આવત. સમય સંખ્યા કીધું તો શું આવત? ખોટું. અસમય સંખ્યા છે એટલે કેવું આવશે? આ વિધાન આપણું 100% સાચું બનશે. 17 નંબરનું ધ્યાન આપો. ચલો, √2 - √3 અને √3 + 2. જોજો, આને આપણે અંદર ફેરવી શકીએ છીએ, એટલે આવું બનશે √2 - √3. અહીંયા √2 પહેલા કરી દઈએ અને પછી √3 કરીએ તો કઈ ફરક પડશે નહીં. હવે આ સંખ્યા છે ને અસમય સંખ્યા છે એવું આપણને કહે છે. ચેક કરી લઈએ આપણે. જોજો, તો અહીં √2, અહીં પણ √2, અહીંયા √3, અહીંયા પણ √3, 1 - 1 પ્લસ, એટલે આનું શું કરવું પડે? તો કે ભાઈ પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર. પહેલું પદ એટલે કે √2 છે, બીજું પદ એટલે કે √3 છે. √2 નો સ્ક્વેર કરો ને તો 2 આવે, માઇનસ √3 નો સ્ક્વેર કરો ને તો 3 આવે. તો 2 માંથી 3 ને માઇનસ કરો ને તો -1 થાય. અને -1 છે ને મિત્રો, એને કોઈ હિસાબે અસમય સંખ્યા કહેવાય નહીં. અસમય સંખ્યા ન કહેવાય, એટલે આ વિધાન કેવું છે આપણું? ખોટું સાબિત થાય છે. આગળ, 2 ધન પૂર્ણાંક a અને b માટે ગુસાઅ ab બરાબર 15 અને લસાઅ ab બરાબર 162 પોસિબલ જ નહીં. આપણે આની પહેલા પણ વાત કરી કે ગુસા હોય ને, ગુસા, તો ગુસાનો ગુણાકાર કરો ને કોઈ ગુણાકારની કોઈ સંખ્યા, કાં તો 15 ના ઘડિયામાં આવતી કોઈ સંખ્યા લસા બની શકે. 15 ના ઘડિયામાં આવતી સંખ્યા હોય ને એ જ લસા બની શકે. 15 ના ઘડિયામાં 162 જિંદગીમાં ક્યારેય કોઈ દિવસ ના આવે, એટલે આપણું આ વિધાન કેવું બનશે? અહીંયા ખોટું બનશે. નેક્સ્ટ, 20 a² b અને 30 ab² નો ગુસાઅ. ચલો ગુસા કરી દઈએ. કેટલો મળે ચેક તો કરીએ. 20 ના અને 20 a² b છે ને, a² b છે, તો 20 ના ખાલી ભાગલા કરો તો 2 × 5 = 10, 10 × 2 = 20. અહીંયા 30 છે તો 30 ab². ખાલી 30 ના ભાગલા કરીએ તો 2 × 5 = 10 અને 10 × 3 = 30. ઓકે, ગુસામાં કોમન નંબર લેવાના. તો કોમન નંબર કયા કયા છે? તો કે ભાઈ 2 અને 5 અહીંયા પણ આવે છે અને 2 અને 5 અહીં પણ આવે છે, એટલે કે 5 × 2. ગુસાની અંદર નાની ઘાત લેવાની, તો a ની 1 ઘાત લેવાની છે અને b ની પણ અહીંયા 1 ઘાત જ લેવાની છે, એટલે ab. 5 × 2 = 10, 10 ab આપણો જવાબ થશે. અને આપણને આપેલું છે 10 a² b². એટલા માટે આપણું વિધાન કેવું બનશે? ખોટું બનશે. જો 10 ab આપ્યું હોત ને તો સાચું બનતું, પણ અત્યારે તો ખોટું રાખવાનું છે આપણે એને. આગળ, 2 ધન પૂર્ણાંક a અને b માટે ગુસા ab × લસા બરાબર a × b. સાચી વાત છે. આ ડાયરેક્ટ સાચું કરી દેવાનું, કેમ કે આવું સૂત્ર છે. બરાબર છે ને મિત્રો? આવું સૂત્ર છે કે તમે કોઈ સંખ્યાનો ગુસાઅ અને કોઈ સંખ્યાઓ, એ જ સંખ્યાઓનો લસાઅ નો ગુણાકાર કરો, એટલે ગુસા અને લસા નો ગુણાકાર એ આપણી જે 2 સંખ્યા હતી ને એ 2 સંખ્યાના ગુણાકાર બરાબર જ થાય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ, 21 નંબર પર પહોંચી ગયા છે આપણે. 17, 23 અને 29 નો ગુસાઅ 1 છે. એકદમ સાચી વાત છે. આમાં કોઈ ગણતરી કરવાની જરૂર નથી. કારણ શું છે? 17 પણ 17 ના ભાગ કરો, શું પડશે? 17 × 17. આગળ તો થતું જ નહીં. 23 ના ભાગલા પાડો તો 23 × 1 = 23 અને 29 ના ભાગલા પાડો તો શું આવશે? 29 × 1 = 29. 3 સંખ્યાઓ કઈ સંખ્યા કહેવામાં આવે? અવિભાજ્ય સંખ્યા.
એટલે આમાં કોમન નંબર કોણ આવે છે? ખાલી 1 આવે છે. 1 આવે છે એટલે ગુસા પણ કેટલો આવશે? એનો 1 આવશે. એટલે આ આપણું સાચું વાક્ય છે, સાચું વિધાન છે. નેક્સ્ટ 22 નંબર, √51 એ અસમય સંખ્યા છે. એકદમ સાચી વાત છે. √51 ના કોઈ ભાગલા પડશે નહીં. બરાબર, જોજો ભાગલા પડે ને તો એ કામ થશે નહીં. કેવી રીતે સમજાવો ને સાહેબ? અરે સમજાવું, ચિંતા ના કરો. ચલો, 17 તરી 51 થાય છે. 17 તરી 51, 17 બહાર નીકળી શકશે નહીં અને 3 બહાર નીકળી શકશે નહીં. આમાંથી 17 અને 3 એક પણ બહાર નીકળી શકશે નહીં. એટલે આ સંખ્યા રૂટમાં જ રહેશે. એટલે જેલમાંથી બહાર આવી શકશે નહીં. એટલે એને કહીશું આપણે અસમય સંખ્યા. 23, શૂન્યેતર. શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર સમય સંખ્યા હોય છે. નથી લાગતું મને, પણ તમને સમજાવું. જોજો, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની આપણે કહીએ ને, તો ચલો 3 લઈ લઈએ છે, એ સમય સંખ્યા. અને લઈએ બીજી સંખ્યા, અસમય સંખ્યા લઈએ છે √5. તો 3 ગુણ્યા √5 કરો તો 3 √5 જ થશે. આનાથી આગળ કઈ જવાનું નથી. આ ગુણાકાર થઈ ગયો. હવે કરીએ ભાગાકાર. તો 3/√5. આમાં કંઈ કરવાનું નથી. આવું ને આવું જ રહેશે. આમાં કોઈ ચેન્જ થશે નહીં. આને પણ અસમય કહેવાય ને આને અસમય જ કહેવાય છે. એટલે સમય આપેલું છે, તો આ વિધાન આપણું કેવું છે? ખોટું છે. સમય નથી ભાઈ, અસમય જ કહેવાશે. ચલો, આગળનો પ્રશ્ન, આગળનું ખરું ખોટું. 6n ઘાતનો અંતિમ અંક 0 થાય છે. આ પણ સરાસર ખોટી વાત છે. 6 ઘાત કરો, 6 ઘાત કરો કે 6 ઘાત કરો. 6 ઘાત કરો ને, 6 ઘાત તો 6 આવશે. 6 ઘાત કરો ને તો 36 આવશે. 6 ઘાત કરો ને તો 256 કે સમથિંગ 216 એવા કઈ આવશે. બરાબર ને, આપણને ખબર નહીં. તો અહીંયા પણ કેટલા આવશે મિત્રો? 6 આવશે. તો લાસ્ટ અંક કયો આવે? 6 આવે ભાઈ, 0 થોડી આવે. ખોટી વાત છે આ, ખોટી વાત છે. જવા દો, આગળ ભાગો. 22/7 એ અસમય સંખ્યા છે. સાચી વાત છે. 22/7 જેને આપણે P/Q છે એવું કહી શકીએ છીએ. એટલા માટે 22/7 મિત્રો એ અસમય સંખ્યા નથી. આ કેવી સંખ્યા છે? તો કે 22/7 એ એકચ્યુઅલમાં સમય સંખ્યા કહેવાય. કારણ કે એને P/Q સ્વરૂપમાં મસ્ત રીતે લખી શકાય છે. એટલા માટે તેથી આપણું આ વિધાન ખોટું સાબિત થાય છે. ચાલો આગળ જઈએ છે. હવે આપણે જોઈશું પ્રશ્નના જવાબ. એક વાક્યમાં જવાબ આપવાના છે. 65 અને 117 નો ગુસાઅ કેટલો થાય છે? 65 ના ભાગલા પાડો ભાઈ, 13 × 5 = 65 પડે. અને 117 ના ભાગલા પાડો ને તો એ પણ 13 × 9 = 117 થાય છે. ગુસાઅ એટલે કોમન નંબર આવે, જે બધામાં કોમન આવતું હોય. તો તમે જોઈ શકો છો એવી રીતે 13 બધામાં કોમન આવે છે. એટલે આપણો ગુસાઅ કેટલો મળે છે? આપણને 13 મળી જાય છે. આગળ, √289 સમય છે કે અસમય? ભાઈ આ સમય સંખ્યા કહેવાય. ખબર કેમ સમય સંખ્યા? ખબર છે કેમ કહેવામાં આવે? કારણ કે 289 છે ને મિત્રો, એ એકચ્યુઅલમાં 17 નું વર્ગમૂળ છે. 17 નું વર્ગમૂળ શું છે? સોરી, 289 નું વર્ગમૂળ કેટલું નીકળે? 17 નીકળે. એટલે કે આ સંખ્યા 12 નીકળી જશે, 17 બનશે અને 17/1 લખી શકાય. એટલે આને આપણે સમય સંખ્યા તરીકે ઓળખાવીશું. આને અસમય સંખ્યા કહેવાશે નહીં. સમય આપણો જવાબ થાય છે. આગળનો ક્વેશ્ચન જો, 63 અને 147 નો લસાઅ કેટલો થાય છે? ચલો, આના સૌથી પહેલા આપણે અવયવ પાડવા પડે, ત્યાર પછી બધું હિસાબ થાય. તો 63 ના અવયવ સૌથી પહેલા આપણે કરીએ છીએ. 63 છે એટલે અહીંયા 3 થી ભાગ પડશે. 3 દુ 6, 3 એકા 3, 7 તરી 21 અને 1 સત્તા 7. એવી રીતે આપણે 147 ના પણ ભાગલા પાડીએ અને રાજ કરીએ અંગ્રેજોની જેમ. ચલો, આના ભાગે 3 થી પડશે. 3 ચોક 12 અને 3 9 27. 7 49 અને 1 સત્તા 7. હવે આના જે કંઈ પણ અવયવ પડ્યા ને એ લખી દેવાના. આપણે અહીંયા શાંતિથી લખી દેવાના. 63 ના અવયવ શું પડ્યા? તો કે 3/2 ઘાત અને 7/1 ઘાત. એવી રીતે 147 છે ને, 147 ના અવયવ શું પડ્યા? તો 3/1 ઘાત અને 7/2 ઘાત.
લસા મેળવવા માટે બંનેમાં કોમન હોય તો લેવાના જ. 3 3 કોમન ને 7 7 તો કોમન છે, પણ મોટી ઘાત પકડવાની. તો 3 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત, તો 3 ની 2 ઘાત પકડવાની. 7 ની 2 ઘાત છે, 7 ની 1 ઘાત, તો 7 ની 2 ઘાત જ પકડવાની. 3 ની 2 ઘાત એટલે 9 કહેવાય અને 7 ની 2 એટલે 49 કહેવાય. 49 નવા કરો એ આપણો જવાબ. 49 નવા, 9 9 81, 9 ચોક 36, 36 ને 8 કરો 44 થશે. 441 આપણો અહીંયા જવાબ થાય છે. 441 અહીંયા આપણો જવાબ થાય છે, લસા મળે છે. ઓકે, હવે આપણે 28 29 પર પહોંચી ચૂક્યા છે. 28 અને 29 નંબર પર મિત્રો આપણે હવે પહોંચી ચૂક્યા છે. ત્યાર પછી આપણું અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. ચલો, ગુસા 8 16 અને 24, લસા 8 16 અને 24 કેટલો મળે છે એ આપણે ગણતરી કરી લઈએ. સૌથી પહેલા 8 ના ભાગલા પાડીએ તો 8 એટલે 2 દુ 4 દુ 8 એટલે 2 નો ઘન કહેવાય. 16 છે ને 16, તો 16 માં આપણે 2 દુ 4 દુ 8 દુ 16 એટલે 2 ની 4 ઘાત કહેવાય. અને 24 છે, 24 તો સમજો ને 2 દુ 4 દુ 8 તરી 24 એટલે 2 ની 3 ઘાત અને 3 એવું કરી દઈએ. ચલો ને, 2 ની 3 ઘાત અને 3. હવે આની પરથી લસા અને ગુસા બંને મેળવી લઈએ. સૌથી પહેલા મેળવીએ ગુસા. તો ગુસાની અંદર મિત્રો જે બધામાં કોમન આવે એ લેવાનું, અને બધામાં કોમન આવતું હોય ને તો પછી નાની ઘાત પકડવાની. તો 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત અને 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત આવશે સૌથી નાનામાં નાની ઘાત, અને 2 ની 3 ઘાત મતલબ કે 8 આપણો ગુસા થાય છે. જોઈન્ટ કરી લઈએ આને. ચલો, એક થઈ ગયું. હવે લસા મેળવી લઈએ. લસામાં બધી સંખ્યા લેવાની, બધી જ સંખ્યા લઈ લેવાની. તો 2 ની 4 ઘાત લેવી પડશે, મોટી ઘાત. 2 ની 4 ઘાત અને પછી 3 છે ને એને લેવા પડે, 3 નહીં લેવા પડે. 2 ની 4 ઘાત એટલે 16 કહેવાય. 16 અને 3 16 તરી 48 એટલે 48 આપણો અહીંયા જવાબ થાય છે. ડન છે. તો મિત્રો આ હતા આપણા ચેપ્ટર નંબર 1 ના તમામે તમામ ઇમ્પોર્ટન્ટ દાખલા. એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક અહીંથી જ પૂછાઈ શકે છે, કારણ કે મિત્રો આ એક સરકાર તરફથી આપવામાં આવેલી એક બુક છે પ્રશ્ન બેંક. તમારે ખાસમ ખાસ વિકસાવવાની કંઈ જરૂર નથી, તમને PDF સ્વરૂપે તમને મળી જ જાય છે. એ તમે તૈયારી કરો ને તો એ મિત્રો ઇનફ છે. આટલું કરો તો ઇનફ છે, વધારે કરવાની કાંઈ જરૂર નથી. અને ઉપરથી આપણે તમારા માટે અલગ અલગ આવી રીતે જે સોલ્યુશન છે ને એ તો મુકતા જ રહેવાના છે, તમને એક હેલ્પ થઈ રહેશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક મસ્ત મજાની ધીરેથી લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો, જેથી જે વિદ્યાર્થીને ખરેખર ભણવું છે પણ સુવિધા નથી મળતી, ચોપડા નથી મળતા, બુક્સ નથી મળતી અને ઘણી બધી તકલીફ પડે છે, તો એવા વિદ્યાર્થીઓ સુધી ખાસ મિત્રો વિડીયો પહોંચે ને એવો ટ્રાય કરજો. તમને વિડીયો કેવો લાગ્યો એ વિડીયોને જે કોમેન્ટ્સ છે ને મિત્રો તમારે ખાસ કરવાની છે. તમારી કોમેન્ટ્સ હું દરેકની કોમેન્ટ્સ વાંચું છું, ખાસ મિત્રો મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારા વિડીયોઝ કેવા લાગે છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં હવે ચેપ્ટર નંબર જે 2 છે એના વિભાગ એના પ્રશ્નોના જવાબ આપણે સોલ્વ કરીશું.